ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 16 ગણવાનો છે, જેની રકમ છે નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે તેમના શક્ય પરિમાણ શોધો. તેના શક્ય પરિમાણ શોધો. પરિમાણ એટલે કે માપ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય ને એને પરિમાણ કહે. શક્ય પરિમાણ શોધો. એમાં પેલું ઘનફળ 3x વર્ગ ઓછા 12x. હવે દાખલો કઈ રીતે થશે તો કે આમાં જે છે ને કોમન નીકળશે 3x. શું નીકળે? 3x. તો 3 નીકળી ગયો, x બે વખત તો એક વખત નીકળી ગયો, તો એક વખત શું વધે? x ઓછા 12 છે તો 3 4 12, એમાંથી 3 નીકળી ગયો તો ખાલી વધે કોણ? 4. x તો નીકળી ગયો. તો આમાં જો તમને 3 પરિમાણ મળ્યા, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. શું કોને આપણે લંબાઈ કહીશું, કોને પહોળાઈ, કોને ઊંચાઈ એ આપણે નહીં કહી શકીએ, કેમ કે x ચલ છે ને એની વેલ્યુ આપણને ખબર નથી, એટલે આપણે એક્ઝેક્ટ નહીં કહી શકીએ કોણ લંબાઈ, કોણ પહોળાઈ ને કોણ ઊંચાઈ. પણ આના ઉપરથી એટલું ખબર પડી ગઈ, અહીં લંબઘનના શક્ય પરિમાણો, એમાં એક તો 3 આવશે, એક આવશે x અને એક આવશે x ઓછા 4. એટલે 3 પરિમાણ હોવા જોઈએ. 3x અને x ઓછા 4 થશે. એટલે આ જે છે ને આપણો જવાબ કહેવાય. હવે બીજો દાખલો, ઘનફળ 12k y વર્ગ વત્તા 8k y ઓછા 20k. પેલા તો શરૂઆતમાં તમને છે ને 4k કોમન નીકળે, જો દેખાય જ છે. તો 4 3 12, 4 નીકળી ગયા તો વધે કોણ? 3. k તો નીકળી ગયો, વધે કોણ? અહીંયા y નો વર્ગ વત્તા 4 2 8, 4 નીકળી ગયા તો વધે કેટલા? 2. k નીકળી ગયા, વધે કોણ? y. બરોબર? 4 નીકળી ગયા, 4 2 8, 4 નીકળી ગયા, 2 વધે, k નીકળી ગયો કોમન તો વધશે y. જો k તો બધાયમાં છે એટલે k તો કોમન નીકળશે જ. બરોબર? y નહીં નીકળે કોમન. અહીં y કોમન નહીં નીકળે, કેમ કે આમાં y છે, આમાં y છે, આમાં y નથી. 4 નીકળશે, કેમ કે 4 3 12, 4 છે, 4 2 8, 4 છે, 4 5 20, 4 છે, ઓછા 4 5 20, 4 નીકળી ગયું કોમન તો અહીં શું વધશે? 5. કે તો નીકળી ગયું ઓલરેડી. હવે અહીં 4k, હવે અહીં શું થાય? જવું આ જે વસ્તુ છે ને એને આપણે પહેલાની જેમ ગણવી પડે. અહીં કેટલા છે તો કે 3 ગુણ્યા અહીંયા કેટલા છે તો કે 5, તો 3 5 15. હવે એવો પારો બોલો જેમાં 15 આવવા જોઈએ અને બાદબાકી કરીને 2 આવવા જોઈએ, તો પોતે જ 5 3 15 અથવા 3 5 15, 5 3 15. હવે જો અથવા 3 5 15 લખો તોય ચાલે, પોતે જ ભાગ છે. જો બાદબાકી કરો, 5 માંથી 3 જાય તો 2, એટલે આપણને ભાગ મળી ગયો y અને y, કેમ કે ચલ y છે ને. એટલે મેં 3 એટલે પેલા લખી લીધા, કેમ કે 3 છે ને કોમન કાઢો સરળ રહેશે. એટલે ચાલો 3y વર્ગ આપણે એમને એમ લખશું, 3y નો વર્ગ. વચલું પદ નહીં લખવાનું, એના બદલે શું લખવાનું? 3y અને 5y અને છેલ્લે ઓછા 5 એમને. હવે જો આપણે બાદબાકી કરી, 5 માંથી 3 જાય તો 2. હવે બાદબાકી 2 રીતે થાય, ઓછે વત્તે ઓછા અને વત્તે ઓછે ઓછા. પણ હવે જોવાનું 2 ને કઈ નિશાની છે? વત્તા. વત્તા એટલે મોટા ને વત્તા આપો. 3 અને 5 માંથી મોટા કોણ? 5. એને શું દેવાનું? વત્તા. તો આ નિશાની નહીં આવે, એટલે અહીંયા આવશે ઓછા અને અહીંયા વત્તા. 4k તો છેક સુધી એમ જ લેતા જાજો. હવે આ જે છે એમાંથી કોમન શું નીકળે તો કે 3y. શું નીકળે? 3y. તો અહીં 3 નીકળી ગયો, y 2 વખત, તેમાંથી 1 વખત y નીકળ્યો તો 1 વખત y વધે, ઓછા ના ઓછા. 3y આખો નીકળી ગયો તો કાંઈ ન વધે, તો 1 તો વધે જ. હવે માઇનસ છે, માઇનસ એટલે અહીં વત્તા. 2 માં 5 છે તો 5 કોમન. આ 2 ની વાત કરીએ તો 2 માં 5 આવેલા છે એટલે 5 ને કોમન કાઢીએ આપણે, તો 5 નીકળી ગયો તો વધશે અહીંયા y, ઓછા ના ઓછા. 5 આખો નીકળી ગયો તો વધશે અહીંયા 1. કાંઈ ન વધે તો શું વધે? 1 તો વધે જ. ચાલો હવે 4k, હવે સરખો કૌંસ y ઓછા 1 એક વાર લખીએ આપણે. અને આમાંથી કોમન શું છે તો કે 3y, અને આમાંથી કોમન શું નીકળ્યું તો કે વત્તા 5. આ આપણો જવાબ થઈ ગયો. જો 4k y ઓછા 1 3y વત્તા
5 કઈ લખાય અહીં લંબઘનના શક્ય પરિમાણો એમાંનું એક તો 4k બરોબર, એક છે y-1 અને એક છે 3y + 5 થશે. આ આપણો જવાબ. બરોબર, પણ એક્ઝેક્ટ નહીં કહી શકીએ કઈ લંબાઈ, કઈ પહોળાઈ અને કઈ ઊંચાઈ. બરોબર, ચાલો તો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 16 આપણે પૂરો કરીએ છીએ.